હેલો સ્ટુડન્ટ્સ, તો અગેન તમારા બધાનું હાર્દિક સ્વાગત છે ડેલ્ટા ઈ હબના બ્યુટીફુલ ચેનલ ઉપર કે જ્યાં આજે આપણે વન શોટ રિવિઝનની અંદર ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 2 બંનેને ઇન્ક્લુડ કરી દીધા છે. એકચ્યુઅલી આ વિડીયોની અંદર તમે જોશો કે સ્થિત વિદ્યુત શાસ્ત્રના ધોરણ 12 ના બે ચેપ્ટર એટલે કે ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 2 આ બંનેને ભણાય કેવી રીતે, કઈ સિક્વન્સમાં ભણવું જોઈએ કે જેથી કરીને આપણને ચેપ્ટર નંબર 1 અને 2 એ બંને ઈઝી ફોર્મની અંદર સમજાઈ જાય. ચલો ડન. તો આજે માત્ર સિક્વન્સ જોવાના છીએ. આ વિડીયોને તમે એ રીતે પણ લઈ શકો છો કે ભણાય કેવી રીતે અને કયા ફોર્મમાં જવું જોઈએ અને વન શોટ બી તમે લઈ શકો છો. ચલો ડન, ક્લિયર છે? તો કોઈ પણ પ્રકારનો ટાઈમ વેસ્ટ ના કરતા સીધું શરૂ કરીએ. સૌથી પહેલા તો પહેલા ચેપ્ટરનો એકદમ બેઝિક ટોપિક કે જે ટોપિકનું નામ છે વિદ્યુત ભાર એટલે શું. ચલો ડન. તો સૌથી પહેલા વિદ્યુત ભાર એટલે શું તો જોઈએ તો એવો મૂળભૂત કણ કે જે વિદ્યુતીય આકર્ષણ કે અપાકર્ષણ અનુભવતો હોય, પરંતુ અહીંયા ડેફિનેશન કંઈક આ રીતે આપી શકાય કે કણનો એવો મૂળભૂત ગુણધર્મ કે જેને કારણે કણ બીજા કણને આકર્ષે, પણ ગુરુત્વાકર્ષણ બળથી પણ આકર્ષાય, પણ અહીંયા ગુરુત્વાકર્ષણ બળ સિવાયના બળ વડે આકર્ષે છે અને તે કણને વિદ્યુતભાર તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યુતભાર ધન કે ઋણ હશે તો અપાકર્ષણ થશે. તો અપાકર્ષણ એ તો તમારી બેસ્ટ પ્રોપર્ટી છે સમજવા માટે કે કણ ઉપર વિદ્યુતભાર છે કે નહીં. પણ જ્યારે આકર્ષણ થાય છે તો ભાઈ વિદ્યુતભાર પાસે દળ પણ છે, એ પણ આપણને ખબર છે. અને જે કણ દળ ધરાવે એ ગુરુત્વાકર્ષણ બળને કારણે આકર્ષણ બળ પણ અનુભવી શકતો હોય. તો અહીંયા ગુરુત્વાકર્ષણ બળ સિવાયના કોઈ જો બળ વડે આકર્ષણ અનુભવતો હોય તો કણના એવા ગુણધર્મને વિદ્યુતભાર તરીકે ઓળખવામાં આવે છે. એકદમ બેઝિક વસ્તુ છે. ચલો ડન. નેક્સ્ટ, આમાં વિદ્યુતભાર માટેનો એસઆઈ એકમ આપણને ખબર જ છે કે કુલમ કુલમ છે. પારિમાણિક સૂત્ર A1T1 બને છે. પ્રોટોન પરનો વિદ્યુતભાર ઓબ્વિયસ ધન છે અને એની સામે ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર એટલો જ પણ ઋણ છે. કેટલો? 1.6 × 10⁻19 કુલમ. આ વસ્તુ ખાસ યાદ રાખવી જોઈએ. ચલો ડન. વિદ્યુતભાર એ પ્રાથમિક જેને ઇલેક્ટ્રોનને મૂળભૂત વિદ્યુતભાર અથવા તો પ્રાથમિક વિદ્યુતભાર તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ઇલેક્ટ્રોન પરના વિદ્યુતભારનો જે જથ્થો છે. કેટલો જથ્થો છે તો કે જથ્થો છે ને કેટલો 1.6 × 10⁻19 કુલમ જેટલો જથ્થો છે એની વાત કરવામાં આવી છે. ચલો ડન. નેક્સ્ટ આગળ વધીએ. CGS એકમ જે છે એ સ્ટેટ કુલમ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર છે, અને ઇલેક્ટ્રોસ્ટેટિક યુનિટ તરીકે પણ ઓળખવામાં આવે છે અથવા તો ફ્રેન્કલિન તરીકે પણ ઓળખવામાં આવે છે. ખાસ વસ્તુ સમજી લેજો, ફ્રેન્કલિન તરીકે જે તમારો CGS યુનિટ છે. ઓકે. તો વિદ્યુતભાર માટેની એકદમ બેઝિક ઇન્ફોર્મેશન પછી સિમ્પલ વસ્તુ સમજી લો કે સ્ટેટ કુલમ, ફ્રેન્કલિન અથવા ESU આ પણ એ પણ એના એકમો જ છે. ચલો ક્લિયર. ઓકે. નેક્સ્ટ, ફ્રેન્કલિન એ વિદ્યુતભારનો સૌથી નાનામાં એકમ છે. સીધું યાદ રાખશું, બરાબર. વિદ્યુતભારનો ઇલેક્ટ્રોમેગ્નેટિક યુનિટ છે એ એબ્સોલ્યુટ કુલમ, AB કુલમ તરીકે પણ ઓળખવામાં આવે છે, જેનો રિલેશન તમને ખબર હોવી જોઈએ કે 1 કુલમ બરાબર 3 × 10⁹ સ્ટેટ કુલમ અથવા તો 1/10 સ્ટેટ કુલમ જેટલો થાય છે. રિલેશન યાદ રાખજો, MCQ પર્પઝથી તમને ખબર હોવી જોઈએ. ઓકે. નેક્સ્ટ આગળ વધીએ. જ્યારે ફેરાડે જે છે એ સૌથી મોટામાં મોટો એકમ છે. ઓકે. 1 ફેરાડે = કેટલા કુલમ થાય તો કે 96500 કુલમ થાય, કે જે 1 મોલ એટલે કે 6 × 10⁻23 ઇલેક્ટ્રોન્સનો વિદ્યુતભાર છે. 1 મોલનો વિદ્યુતભાર, 1 મોલ જેટલા ઇલેક્ટ્રોનને તમે લઈને આવો છો અને ટોટલ વિદ્યુતભારની ગણતરી કરો છો તો એ 1 ફેરાડે થાય અને કુલમની અંદર ગણતરી કરો તો 96500 થાય. એકદમ બેઝિક ઇન્ફોર્મેશન છે. વિડીયોને પોઝ કરો, લખી લો, બરાબર. તો આવા બધા MCQમાં માર્ક્સ જે છે એ બિલકુલ ના જવા જોઈએ. ઓકે. નેક્સ્ટ, વિદ્યુતભારનો ESU ને EMU નો જો ગુણોત્તર લેશો તો ખાસ યાદ રાખો કે એ તમને વેલ્યુ મળવાની છે 3 × 10⁻10 જેટલી વેલ્યુ મળવાની છે. ક્લિયર. તો અગેન તમારો વન ઓફ ધ બેસ્ટ MCQ થઈ જશે. બોર્ડ લેવલના MCQમાં ક્યારેક પૂછાઈ જતું હોય છે, પણ આપણે રિસ્ક લેવા નથી માંગતા. તમારી પાસે દરેક ઇન્ફોર્મેશન હોવી જોઈએ. ઓકે. નેક્સ્ટ આગળ વધીએ. ફટાફટ વિદ્યુતભારના ગુણધર્મ ઉપર જો આપણે ફોકસ કરીએ તો સૌથી પહેલો ગુણધર્મ છે કે એ એકચ્યુઅલી આ એક અદિશ રાશિ છે. એકચ્યુઅલી અહીંયા મિસ્ટેક છે, બરાબર. વિદ્યુતભાર એક એવી રાશિ છે તો કે એક અદિશ ભૌતિક રાશિ છે એવું કહેવા માંગે છે. આદેશ નહીં પણ અદિશ. ઇટ્સ કોલ્ડ અદિશ. ચલો, અદિશ ભૌતિક રાશિ છે એવું કહેવા માંગે છે. નેક્સ્ટ, કોઈ પણ પ્રકાર
પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે તો ઓબ્વિયસલી ધન વિદ્યુતભારિત બને અને એની સામે ઇલેક્ટ્રોન મેળવે છે તો ઋણ વિદ્યુતભારિત બને છે. જે પદાર્થ ઇલેક્ટ્રોન મેળવે છે ઇલેક્ટ્રોનનું પોતાનું દળ છે, યાદ છે ને કેટલું? ઇલેક્ટ્રોનનું દળ છે 9.1 ગુણ્યા 10⁻31 kg જેટલું દળ છે. યસ, તો આટલા દળ જો ઇલેક્ટ્રોન મેળવે છે, કોઈ પણ પદાર્થ ઇલેક્ટ્રોન મેળવે છે તો ઓબ્વિયસ દળ ટ્રાન્સફર થવાનું જ ને, અને દળ ટ્રાન્સફર થાય તો એનું દળ વધે છે. કોનું? જે તે પદાર્થ ઉપર ઇલેક્ટ્રોન ગયા છે તે પદાર્થનું, ને ઓબ્વિયસ કે જે ઇલેક્ટ્રોન ગુમાવે છે એનું દળ કેવું થાય છે? ઘટે છે. ક્વોન્ટમીકરણનો ગુણધર્મ છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન છે. ઘણા બધા દાખલાઓની અંદર સીધું ઇક્વેશન આપણે જોયું છે, Q = N × E. એક આવો સરસ મજાનો વિદ્યુતભારનો ગુણધર્મ છે કે જે બેઝિક ગુણધર્મ તરીકે ઓળખવામાં આવે છે ગાઈસ. ચલો ડન. નેક્સ્ટ, એના પછી આપણે આગળ જોઈએ તો વિદ્યુતભારનું સંરક્ષણ થાય છે, ઓબ્વિયસ છે. પણ શરત કઈ છે? શરત યાદ રાખી લો, વિદ્યુતભારના સંરક્ષણમાં વિદ્યુતીય રીતે અલગ કરેલું તંત્ર હોવું જોઈએ. ઓકે ડન. તો વિદ્યુતીય રીતે અલગ કરેલા તંત્રમાં કોઈ પણ પ્રક્રિયા કરવામાં આવે તો જે તે પ્રક્રિયા જે છે એ પ્રક્રિયાની પહેલા અને પ્રક્રિયા બાદ જે વિદ્યુતભાર જે છે, પદાર્થ પરનો વિદ્યુતભારનો જથ્થો જે છે એ હંમેશા અચળ રહે છે. તો આ થઈ ગયું વિદ્યુતભારનું સંરક્ષણ. પણ શરત યાદ રાખજો, વિદ્યુતીય રીતે અલગ કરેલું તંત્ર હોવું જોઈએ. ઓકે, આટલી વસ્તુ ભણ્યા પછી કોઈ પણ પદાર્થને વિદ્યુતભારિત કરવાની રીત છે ભાઈ, બરાબર છે. એમાં સૌથી પહેલી રીત જે છે એ છે ઘર્ષણ દ્વારા. ઓબ્વિયસલી તમે પ્લાસ્ટિકની સાથે ફરનો પ્રયોગ કર્યો હતો, બરાબર છે. તો સિમ્પલ વસ્તુ સમજી લો કે તમે ઘર્ષણ દ્વારા, એટલે કે અહીંયા પ્લાસ્ટિક, બરાબર છે, પ્લાસ્ટિક અને બીજું આવશે ફર, આ બંનેને ઘર્ષણ કરો તો પ્લાસ્ટિક નેગેટિવ ચાર્જ બનશે, એની સામે ફર જે છે એ પોઝિટિવ ચાર્જ બનશે. અને સિમ્પલ વસ્તુ છે કે બીજો પ્રયોગ જે તમે કર્યો હતો, બરાબર, એ કર્યો તો તમે કાચનો સળિયો અને ઊન અથવા રેશમનું કાપડ છે. તો અહીંયા કાચનો સળિયો જે છે એ પોઝિટિવ ચાર્જ બને છે અને રેશમનું કાપડ જે છે ઇટ સેલ્ફ નેગેટિવ ચાર્જ બને છે, બરાબર. તો આ ઘર્ષણની રીત હતી, બરાબર. બીજી જે છે એ સંપર્ક દ્વારા હતી. કોઈ પણ એક પદાર્થ જે છે અથવા તો તમારો ઋણ વિદ્યુતભારિત પ્લાસ્ટિક જે છે, બરાબર, એ કોઈ બીજા વિદ્યુતભારિત તટસ્થ અથવા તો ધન વિદ્યુતભારિત પદાર્થના સીધા સંપર્કમાં લાવવામાં આવે, બરાબર, તો ઇલેક્ટ્રોન જે છે એ ટ્રાન્સફર થશે. તો આ સાદી સિમ્પલ રીત છે સંપર્ક દ્વારા. અને ત્રીજી એક ઇમ્પોર્ટન્ટ મેથડ છે એ છે પ્રેરણ દ્વારા. પ્રેરણમાં આપણે કોઈ પણ પ્રકારનો સંપર્ક નથી કરાવતા. યાદ કરો કે એક સુવાહક ધાતુના ગોળાને એક અવાહક સ્ટેન્ડ ઉપર રાખ્યો હતો, પ્લાસ્ટિકના સળિયા કે જે ઓલરેડી ઋણ વિદ્યુતભારિત હતો એને નજીક લઈ ગયા હતા, અને બીજી બાજુએ એ જ ગોળાને ગ્રાઉન્ડ કરીને આખા ગોળાને ધન વિદ્યુતભારિત કર્યો હતો. ઇન ડિટેલ વિડીયો બનાવેલા છે, જો કોઈને તકલીફ પડે તો એક વખત જોઈને ચેકઆઉટ કરી શકે છે. ચલો ડન, ક્લિયર છે. ઇન શોર્ટ કે વિદ્યુતભાર, કોઈ પણ પદાર્થને વિદ્યુતભારિત કરવાની આ 3 મેથડ હતી. ક્લિયર? ઓકે, આટલી વસ્તુ ક્લિયર થઈ ગયા પછી કુલમનો નિયમ છે, બધાને ખબર છે. એકદમ અદિશ સ્વરૂપ તમારી સામે છે, K(Q1Q2)R², અને સદિશ સ્વરૂપ પણ તમારી સામે છે. સિમ્પલ વસ્તુ છે કે જ્યાં R1 એકચ્યુઅલી અહીંયા R1 છે, ઓકે, R1 R2 નો હોલ સ્ક્વેર અને R12 કેપ, બરાબર છે. આ એનું સદિશ સ્વરૂપ છે. અગેન મેં આના ડિટેલ્સ વિડીયો બનાવેલા જ છે, તો આમાં વધારે ચર્ચા કરવાની જરૂર મને નથી લાગી રહી. ઓકે, નેક્સ્ટ, ઓબ્વિયસલી કે કુલમનો નિયમ ન્યૂટનના નિયમને નું પણ પાલન કરે છે. મતલબ પહેલો વિદ્યુતભાર બીજા વિદ્યુતભાર પર જેટલું બળ લગાડે તો બળનું મૂલ્ય હંમેશા એટલું, માત્ર દિશા બદલાશે. ચલો ડન. તો F(12) = -F(21) છે. તો આ હતો તમારો કુલમનો નિયમ. ને ત્યારબાદ સંપાતપણાનો સિદ્ધાંત, કે જે એકદમ સરળ ટોપિક છે, બરાબર. સંપાતપણાનો સિદ્ધાંત શું કહે છે કે જ્યારે તમારી પાસે એક કરતા વધારે વિદ્યુતભારોનું તંત્ર છે તો કોઈ એક વિદ્યુતભાર ઉપર લાગતું બળ બાકીના વિદ્યુતભારો દ્વારા જે બળ લાગે છે એના સદિશ સરવાળા જેટલું હોય છે, પરંતુ અહીંયા લાગતા બળોને ટુ બોડી ફોર્સમાં કન્વર્ટ કરવાના છે, બરાબર છે. ઇટ મીન્સ કે તમારી પાસે કોઈ એક વિદ્યુતભાર પર તેના સિવાયના વિદ્યુતભારો દ્વારા જે કુલમ્બિયન બળ લાગે છે તો વિદ્યુતભારોથી સ્વતંત્ર છે, બરાબર છે. એ દરેક વિદ્યુતભારોથી લાગતું બળ એકબીજાથી સ્વતંત્ર છે, મતલબ એનો સદિશ સરવાળો છેલ્લે કરવામાં આવે છે, બરાબર છે. હવે જોઈએ કે એ કેટલું છે, તો કે F પહેલા વિદ્યુતભાર ઉપર લાગતું બળ, ને મારી પાસે અહીંયા n નંબર ઓફ વિદ્યુતભારો હોય, બરાબર, તો એને સિમ્પલ આ રીતે લખી શકાય કે પહેલા ઉપર બીજા વડે, પહેલા ઉપર ત્રીજા વડે, એવી જ રીતે સરવાળો કરતા કરતા પહેલા ઉપર n માં વિદ્યુતભાર વડે લાગતું બળ જે છે ડિફાઇન કંઈક આ રીતે થશે અને એને આ રીતે લખી શકાશે. ચલો ડન. અને જો એને સિમ્પલ આકૃતિના સ્વરૂપમાં સમજીએ તો એની આકૃતિ કંઈક આવી બનશે કે પહેલા વિદ્યુતભાર પર બીજા, ત્રીજા, એવી રીતે n માં વિદ્યુતભારો વડે લાગતા બળો આ રીતે ડિફાઇન થઈ શકશે. તો સંપાતપણાનો સિદ્ધાંત એકદમ ઈઝી છે, આમાં બીજું કોઈ રોકેટ સાયન્સ બીજું મને નથી દેખાય તેવું ગાઈસ. ચલો ડન, આગળ વધીએ.
એના પછીના ટોપિક ઉપર વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. યસ ગાઈઝ, અગેન આઈ રિપીટ માય વર્ડ, વન ઓફ ધ બેસ્ટ ટોપિક ફોર MCQ. આના કોન્સેપ્ટ જો ક્લિયર હશે ને તો ઘણા બધા ગુજસેટ લેવલ સુધીના MCQ આનાથી જ સોલ્વ થવાના છે. ક્ષેત્ર રેખાઓ શું કહેવા માંગે છે? લાક્ષણિકતાઓ છે. એક તો કાલ્પનિક છે, એવી રીતે દોરવામાં આવે છે કે કોઈ પણ એક બિંદુ પાસે દોરવામાં આવતો સ્પર્શક તે બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવે છે. મતલબ તમે કોઈ પણ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જોઈ છો, બરાબર, જોવો છો, તો એ ક્ષેત્ર રેખાઓના કોઈ પણ એક બિંદુ પાસે તમે સીધો સ્પર્શક દોરી દો છો તો એ બિંદુ પાસે તમને વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવશે. તો વિદ્યુત ક્ષેત્ર રેખા પર દોરેલો સ્પર્શક તે બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર દર્શાવે છે. નેક્સ્ટ કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ઓબ્વિયસલી ધનમાંથી બહાર નીકળે છે, ઋણમાં અંત પામે છે. ક્યારેય એવું નથી જોતા કે ઋણમાંથી નીકળી અને ધનમાં આવી. ઇટ મીન્સ કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારેય બંધ ગાળા રચતી નથી ગાઈઝ. નેક્સ્ટ, વિદ્યુત ભાર વગરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વચ્ચે તૂટ્યા વગરના સતત વક્ર તરીકે લઈ શકાય છે. ઓબ્વિયસલી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એક સતત વક્ર છે, એ ક્યારેય તૂટક રેખાઓ કે ક્યારેક વચ્ચે અંત થઈ ગઈ ફરી પાછી શરૂ થઈ આવું નહીં મળે. ક્લિયર છે? એની પછીની લાક્ષણિકતા જે છે એ છે સ્થિત વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારેય બંધ ગાળા રચતી નથી. હમણાં જ ચર્ચા કરી, ધનમાંથી નીકળે ઋણમાં જાય, ક્યારેય ઋણમાંથી નીકળીને ધનમાં નહીં આવે તો બંધ ગાળા રચતી નથી. જ્યારે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ગાઈઝ બંધ ગાળા રચે છે. યાદ રાખી લેજો, ચુંબકીય પ્યોર મેગ્નેટિઝમ વાળા પાર્ટની અંદર તમે આ વસ્તુ ભણવાના છો. નેક્સ્ટ, બે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારેય એકબીજાને છેદતી નથી. ઓબ્વિયસલી છેદન બિંદુ પાસે તમને બે દિશાના સ્પર્શકો મળે તો કોઈ એક જ બિંદુ પાસે તમને બે અલગ અલગ દિશાના ક્ષેત્રો પોસિબલ જ નથી. તો આ વસ્તુ યાદ રાખજો, ક્યારેય છેદતી નથી. અને યોગ્ય રીતે કરવામાં આવતું વિતરણ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનો ખ્યાલ આપે છે. જ્યાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ખૂબ જ ગીચ હશે ત્યાં વિદ્યુત ક્ષેત્ર પ્રબળ હશે, જ્યાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ખૂબ જ છૂટી છવાઈ હશે ત્યાં વિદ્યુત ક્ષેત્ર નિર્બળ હશે. તો આટલી વસ્તુઓ જે છે એ તમારે ધ્યાન રાખવાની છે. નેક્સ્ટ, સમાન વિદ્યુત ક્ષેત્ર દર્શાવતી ક્ષેત્ર રેખાઓ એકબીજાને ઓલવેઝ સમાંતર અને સમાન અંતરે હોય છે. તો સમાન વિદ્યુત ક્ષેત્ર માટેની એક બહુ જ અગત્યની લાક્ષણિકતા છે કે ક્ષેત્ર રેખાઓ હંમેશા એકબીજાને સમાંતર છે અને સમાન અંતરે ગોઠવાયેલી છે. જો આવી ક્ષેત્ર રેખાઓ હશે તો એ તમને શું સૂચવતું હશે? તો કે એ તમને સમાન વિદ્યુત ક્ષેત્ર સૂચવતું હશે. આ વસ્તુ ખાસ યાદ રાખજો, સમાન વિદ્યુત ક્ષેત્ર સૂચવતું હશે. ચલો ડન, આટલી વસ્તુ ખબર પડી. તો આ હતી તમારી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા. ને નાવ ડાયપોલ ઉપર આવીએ તો સિમ્પલ આપણને એક જ વસ્તુ યાદ આવી જાય કે બે સમાન મૂલ્યના પરંતુ વિરુદ્ધ વિદ્યુતભારોથી બનતી આખી રચના છે એ રચનાને કહેવામાં આવે છે ડાયપોલ. યસ, તો ડાયપોલ માટે સિમ્પલ વસ્તુ છે સમાન વિદ્યુતભાર વિરુદ્ધ મૂલ્યના સમાન મૂલ્યના વિરુદ્ધ વિદ્યુતભારો એકબીજાથી 2a જેટલા અંતરે છે તો એને કહેવામાં આવે છે ડાયપોલ. યસ, અહીંયા ડાયપોલ મોમેન્ટ P ને જો વ્યાખ્યાયિત કરું તો સિમ્પલ છે, P = 2a × Q. અને ઓબ્વિયસલી ડાયપોલ મોમેન્ટ કેવી રાશિ છે? તો કે ડાયપોલ મોમેન્ટ જે છે તમારી સદિશ ભૌતિક રાશિ છે. તો એ સદિશ ભૌતિક રાશિ માટે દિશા જે છે એ ઋણ વિદ્યુતભારથી ધન વિદ્યુતભાર તરફની દિશા તરીકે લેવામાં આવે છે. ચલો ડન, આટલી વસ્તુ ખબર પડી, આટલી વસ્તુ સમજાણી, એકદમ ઈઝી છે, કશું છે નહીં. ચેપ્ટરની અંદર સાચું કહું છું પહેલું બીજું ચેપ્ટર માર્ક ગેઇનિંગ ચેપ્ટર છે ગાઈઝ. ઓકે, હવે અહીંથી આગળ વધીએ આપણે તો મને એક વસ્તુની ખબર પડે કે આપણે પહેલું ચેપ્ટર અને બીજું ચેપ્ટર, મતલબ તમે અહીંયા વાત કરી રહ્યા છો ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 2 વિશે. અને એ ચેપ્ટર નંબર 1 અને 2 જે છે એ તમારા કયા ચેપ્ટર છે? તો કે એ આખું સ્થિત વિદ્યુત શાસ્ત્ર છે. સ્થિત વિદ્યુત શાસ્ત્ર. હવે સ્થિત વિદ્યુત શાસ્ત્રની અંદર બે વસ્તુ તમે જનરલી ભણો છો. એમાં પહેલી વસ્તુ જે છે, બરાબર, એ વસ્તુ છે બિંદુવત વિદ્યુતભાર અને બીજી વસ્તુ જે છે એ છે તમારો વિદ્યુત ડાયપોલ. હવે બિંદુવત વિદ્યુતભાર માટે તમે અમુક વસ્તુઓ ભણો છો અને ડાયપોલ માટે પણ તમે સેમ વસ્તુઓ ભણો છો. તો અહીંથી કેવી રીતે ભણવું ને એ વસ્તુ ખાસ વ્યવસ્થિત જોઈ લેજો. આ જ આખા વિડીયોનો હાર્ટ પાર્ટ છે. ચલો ડન, ખબર પડે છે? આ જ આખા વિડીયો માટે જે છે એ સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ આ જ છે. જુઓ કેવી રીતે. તો કે વિદ્યુત ડાયપોલ માટે હું તમને કહું ને તો સૌથી પહેલા વિદ્યુત ક્ષેત્ર આવે, પછી એનું વિદ્યુત સ્થિતિમાન આવે. તો તમે આ ભણ્યા છો ચેપ્ટર નંબર 1 ની અંદર.
વિદ્યુત સ્થિતિમાન ભણ્યા છો ચેપ્ટર નંબર 2 ની અંદર અને વિદ્યુત સ્થિતિ ઉર્જા પણ ભણ્યા છો ચેપ્ટર નંબર 2 ની અંદર અને સાથે સાથે આખા તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા પણ ચેપ્ટર નંબર 2 ની અંદર ભણ્યા છો પણ બિંદુવત વિદ્યુત ભાર માટે ચેપ્ટર નંબર 1 ની અંદર વિદ્યુત ક્ષેત્ર E = kq/r² વડે વપાય. એક r ડિનોમિનેટર માંથી એટલે કે છેદમાંથી ઓછો કરી દો તો તમને વિદ્યુત સ્થિતિમાન મળી જાય V = kq/r અને એવી જ રીતે વિદ્યુત સ્થિતિ ઉર્જા એટલે કે બે વિદ્યુત ભારોની વિદ્યુત સ્થિતિ ઉર્જાનું સૂત્ર મળશે kq1q2/r12 અને જો તમે ત્રણ વિદ્યુત ભાર તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા કરો તો આપણે ઇન ડિટેલ વિડિયોની અંદર ભણેલા છીએ બરાબર. એનો જવાબ આવશે કે U = kq1q2/r12. અહીંયા નહીં આવે, આ નથી લખવાના, પ્લસ કરીને લખવાના છે. ચલો ડન, બંનેમાંથી ક્યાં ઇક્વલ ટુ નહીં આવે. અને જો તમે એ જ વિદ્યુત ભારોને કોઈ બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકો છો તો એની માટેનું એક સરસ મજાનું ઇક્વેશન કે જે આપણે ઇન ડિટેલ ડિરાઈવ કર્યું હતું, U = V(r1) જે બિંદુ પાસે બિંદુવત પહેલો વિદ્યુત ભાર લાવો છો બરાબર, એ બિંદુ પાસે આખા વિદ્યુત ભાર તંત્રનું વિદ્યુત સ્થિતિમાન V(r1) એટલે કે વોલ્ટેજ જે વિદ્યુત સ્થિતિમાન છે R1 જેટલા અંતરે કોને લાવો છો? Q1 ને લઈને આવો છો. તો Q1 + VR2 at Q2 + KQ1Q2/R12. ચલો ડન, ક્લિયર છે? આટલી વસ્તુ ખબર પડે છે. તો આ જ બધી વસ્તુ કે જે તમે બિંદુવત વિદ્યુત ભાર માટે ભણ્યા એ બધી વસ્તુ હવે તમે ભણશો શેના માટે? તો કે ડાયપોલ માટે. તો મારી તમને એક જ રિક્વેસ્ટ છે કે જો તમે બિંદુવત વિદ્યુત ભાર ભણો છો ને તો એની માટેનું પહેલા અને બીજા ચેપ્ટરના આટલા આખા ટોપિક એક સાથે ભણી લો, પછી ડાયપોલ ઉપર શિફ્ટ થાવ. તમે ડાયપોલને તો વ્યાખ્યાયિત કરી જ ચૂક્યા છો આગળ બરાબર, કે ડાયપોલ અને ડાયપોલ મોમેન્ટ કોને કહેવાય બરાબર છે. આટલી વસ્તુ ભણ્યા પછી બિંદુવત વિદ્યુત ભાર માટે આટલું ભણો, ડાયપોલ શું કહેવાય એ તમને ખબર છે. તો હવે ડાયપોલ માટે એક વસ્તુ જોતા જઈએ. તો વિદ્યુત ક્ષેત્ર અક્ષ પરના બિંદુ માટેનું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણને ખબર છે કેટલું? E = 2kp/r³. જ્યાં જો આ તમારી પાસે કન્ડિશન હોય તો, અને જો નથી તો તમારી પાસે ઇક્વેશન છે 2kpr/r² - a²². ચલો ડન. એ અક્ષ ઉપરનું હતું, એ પછી વિષુવ રેખા પરનું હતું. તો વિષુવ રેખા પરનું શું આવશે? E = -kp/r³. આ પણ આપણે ઇન ડિટેલ સાબિત કરી ચૂક્યા છે. તો બહુ સિમ્પલ છે ભાઈ કે આ જે આખો મતલબ આ પહેલો અને બીજો આ આખો પાર્ટ જે છે ને એ તમારા ફર્સ્ટ ચેપ્ટરનો છે અને ત્યારબાદ તમે જે વિદ્યુત સ્થિતિમાન જે મેળવો છો બિંદુવત ડાયપોલનું સેકન્ડ ચેપ્ટર અને બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર જ્યારે ડાયપોલને મૂકો છો તો લાગતું ટોર્ક, એટલે આ તમારું ફર્સ્ટ ચેપ્ટર છે અને વિદ્યુત સ્થિતિ ઉર્જા જે છે એ તમારું સેકન્ડ ચેપ્ટર છે બરાબર. તો સૌથી પહેલા વિદ્યુત ક્ષેત્ર ભણી લો. વિદ્યુત ક્ષેત્રનો બે કિસ્સાઓ આવશે, અક્ષ પરનું અને વિષુવ રેખા પરનું. ડાયપોલ માટેનું વિદ્યુત ક્ષેત્ર. હવે વિદ્યુત સ્થિતિમાન એ તમે માત્ર ને માત્ર r જેટલા અંતરે જ ભણો છો બરાબર. ઓબ્વિયસ છે ને કે વિષુવ રેખા પરનું વિદ્યુત સ્થિતિમાન તો શું આવશે? 0 આવશે. ચલો ડન. તો વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર આવશે V = kp cos(θ)/r². અને એવી જ રીતે ફરી પાછા તમે પહેલા ચેપ્ટરના એક ટોપિક ઉપર શિફ્ટ થાઓ છો કે જ્યારે ડાયપોલને સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકો છો બરાબર. ડાયપોલને તમે શેમાં મૂકો છો? એક જ મિનિટ ગાઈસ. યસ, ઓકે. તો ડાયપોલને તમે જ્યારે સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકો છો ત્યારે એના ઉપર લાગતું ટોર્ક τ = આવશે P×E આવી જશે બરાબર છે. અને τ = P×E આવી જશે તો વિદ્યુત સ્થિતિ ઉર્જાનું સૂત્ર જે છે એ તમને મળી જશે U = -PE cos(θ) મળી જશે. ચલો ક્લિયર છે? આટલી વસ્તુ ખબર પડે છે, આટલી વસ્તુ સમજાય છે. તો ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 2 ના ટોપિક જે છે એ આ રીતે ભણાય. બિંદુવત વિદ્યુત ભાર અને ડાયપોલ માટેના ટોપિક આ રીતે ભણવા જોઈએ. જો આ રીતે ભણો છો તો તમને એકદમ સરળતાથી બધા ટોપિક સમજાઈ પણ જશે અને બધા ટોપિક યાદ રાખવામાં પણ સરળતા રહેશે. તો આનો એક વખત સ્ક્રીનશોટ લઈ લો, ત્યારબાદ આપણે આગળ વધીએ છીએ ગાઈસ. ઓકે ગાઈઝ, તો આટલી વસ્તુ તમે ભણી લીધા પછી એના પછી આપણે આગળ ચાલુ કરીએ તો એ આવશે વિદ્યુત ભારનું વિતરણ. બોલો કેટલા પ્રકારનું વિતરણ હતું? 3 પ્રકારનું વિતરણ હતું તમારી સમક્ષ બરાબર. એમાં પહેલું હતું રેખીય વિતરણ. તો રેખીય વિદ્યુત ભાર ઘનતા બહુ સિમ્પલ છે, λ = Q/L. પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા Q/A અને લાસ્ટ બટ નોટ લીસ્ટ that is ρ કદ વિદ્યુત ભાર ઘનતા Q/V. ચલો ડન. આટલા વિતરણ બહુ ઇઝીલી કે જે તમારા ચેપ્ટર નંબર 1 નો ટોપિક છે, આ જે તમારા ચેપ્ટર નંબર 1 નો ટોપિક છે, આટલું ભણ્યા પછી વિદ્યુત ફ્લક્સ ભણવું જોઈએ. અને વિદ્યુત ફ્લક્સ બહુ ઇઝી છે. વિદ્યુત ફ્લક્સને એકદમ સિમ્પલ લેંગ્વેજમાં સમજાવવું તો નંબર ઓફ ફિલ્ડ લાઇન્સ છે,
ક્ષેત્ર રેખાઓની સંખ્યા કે જે પર્ટિક્યુલર કોઈ બંધ ગાળા સાથે કે કોઈ ક્ષેત્રફળ સાથે સંકળાય છે એને કહેવામાં આવે છે વિદ્યુત ફ્લક્સ. ધેટ્સ ઓલ. તો વિદ્યુત ફ્લક્સની વ્યાખ્યા આપી શકાય phi = E.ds, કે જ્યાં ખાસ યાદ રાખી લેજો ds જે છે એ ક્ષેત્રફળ નથી, પણ આ જે છે એ તમારો જે છે એ ક્ષેત્રફળ સદિશ છે. શું છે? આ તમારો ક્ષેત્રફળ સદિશ તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ, ગોસનો નિયમ છે phi = સિગ્મા ક્યુ બાય એપ્સિલોન નોટ. ને અહીંયા એકમાત્ર કન્ડિશન છે કે સિગ્મા ક્યુ જે છે એ કયો હોવો જોઈએ? તો કે એ માત્ર ને માત્ર બંધ ગાળા વડે ઘેરાતો વિદ્યુત ભાર જ હોવો જોઈએ. કોઈ પણ બંધ સપાટી વડે ઘેરાતો વિદ્યુત ભાર જ હોવો જોઈએ. બહારની બાજુએ રહેલો વિદ્યુત ભાર ફ્લક્સ માટે કોઈ કામનો નથી. ગોસે આપણને આ નિયમ આપ્યો હતો. ચલો ડન. તો ગોસનો નિયમ છે phi = સિગ્મા ક્યુ બાય એપ્સિલોન નોટ. અને ત્યારબાદ ગોસના નિયમની ઉપયોગિતા છે અનંત લંબાઈનો. પહેલી ઉપયોગિતા છે અનંત લંબાઈના તારથી r જેટલા અંતરે જો મારે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે તો E = 2k લેમ્ડા આવશે. કેપિટલ R નહીં આવે. 2k લેમ્ડા અપોન સ્મોલ r આવશે. ચલો ડન છે. ક્લિયર છે આટલી વસ્તુ? 2r/r ના આવી શકે. 2k લેમ્ડા અપોન r આવશે, કે જ્યાં r જે છે એ તારથી સીધું અંતર છે. ગાઈસ, આ વસ્તુ સમજી લેજો, યાદ રાખી લેજો. ખૂબ જ સિમ્પલ છે. અને અગેન આ જે છે એ તમારા ચેપ્ટર નંબર 1 નો ટોપિક છે. અને ખૂબ જ મોટા અંતરે વિદ્યુત ભારના વિતરણ પૃષ્ઠને લીધે હોય. તમારી પાસે તાર આવી ગયો. નેક્સ્ટ પાર્ટ ઇઝ ધેટ કે તમારી પાસે અનંત લંબાઈનું, આમ તો અનંત લંબાઈ ના કહેવાય પણ ખૂબ જ મોટું પૃષ્ઠ છે, બરાબર. અને એનાથી એક્ઝેક્ટ r જેટલા અંતરે જો મારે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે તો E = સિગ્મા/2 એપ્સિલોન નોટ નો ઉપયોગ થશે. હજી કહું છું કે આ વસ્તુ એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો, કારણ કે આનો સીધો ઉપયોગ જે છે એ કેપેસિટરની અંદર થવાનો છે. તો E = સિગ્મા/2 એપ્સિલોન નોટ આ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય છે પૃષ્ઠ માટે. અને ત્યારબાદ જો આપણે ચર્ચા કરીએ તો વિદ્યુત ભારિત ગોલીય કવચની અંદરના ભાગમાં ઓબ્વિયસ છે વિદ્યુત ભાર છે જ નહીં. તો વિદ્યુત ભાર છે જ નહીં તો વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થવાનું જ નથી. તો વિદ્યુત ક્ષેત્ર 0 થવાનું છે કવચની ઉપરના ભાગે. એક્ઝેક્ટ કવચની સહેજ બહાર અથવા તો સપાટી ઉપર વાત કરો તો kq/r². જે અહીંયા r કેપિટલ લેવાનું એકમાત્ર રીઝન છે કે અહીંયા r જે છે ને એ r જે છે એ આપેલા કવચ અથવા ગોળાની શું લેવામાં આવે છે? તો કે ત્રિજ્યા લેવામાં આવે છે. ચલો ડન. અને ઓબ્વિયસ બહારના ભાગે તો kq/r², મતલબ બધું જ વિદ્યુત ભાર જાણે કવચના કેન્દ્ર ઉપર કેન્દ્રિત થયેલો છે એ રીતે લેવામાં આવે છે, જ્યાં r સ્મોલ r અંતર જે છે એ ત્રિજ્યા કરતા મોટું હોવું જોઈએ. ચલો ડન. ક્લિયર છે? તો ગોલીય કવચ માટે બહુ સિમ્પલ વસ્તુ થઈ જાય છે. બટ તમે જ્યારે વાત કરો છો કે વિદ્યુત ભારિત અવાહક ગોળા માટે, તો ગોળામાં અંદરના ભાગનું વિદ્યુત ક્ષેત્ર જે છે એ યાદ રાખવાનું છે kq/r³, જ્યાં r એ ગોળાની ત્રિજ્યા છે જે નથી બદલાવાની. તો અહીંયા તમારું જે વિદ્યુત ક્ષેત્ર જે છે E = r આવશે. ચલો ક્લિયર છે? આટલી વસ્તુ ખબર પડે, આટલી વસ્તુ સમજાય છે. અહીંયા ઉપરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર સેમ જે કવચ ઉપર હતું એ જ મળવાનું છે kq/r². અને બહારના ભાગમાં પણ વિદ્યુત ક્ષેત્ર એટલું જ મળવાનું છે kq/r², કે જ્યાં r ની વેલ્યુ ત્રિજ્યા કરતા મોટી છે. તો તમારે અહીંયા યાદ રાખવાનો એક જે ટોપિક બને છે એ ટોપિક બને છે માત્ર ગોલીય કવચની અંદરના ભાગનું વિદ્યુત ક્ષેત્ર યાદ રાખવાનો ટોપિક બને છે. ચલો ડન. ક્લિયર છે? આટલી વસ્તુ ખબર પડે, આટલી વસ્તુ સમજાય છે. આટલી વસ્તુ સમજાઈ ગયા પછી તમારું અહીંયા ફર્સ્ટ ચેપ્ટર જે છે એ કમ્પ્લીટ થાય છે. હવે ના જે ટોપિક છે એ તમારા સેકન્ડ ચેપ્ટરના ટોપિક જે છે એ શરૂ થવાના છે. ચલો ડન. ક્લિયર છે? તો એ છે તમારું સૌથી પહેલા તો સમસ્થિતિમાન પૃષ્ઠ. એવું પૃષ્ઠ કે જ્યાં બધા જ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેવું હોય છે? સમાન મૂલ્યનું હોય છે, બરાબર છે. તો જે પૃષ્ઠ પરના દરેક બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન કે જે છે એ સમાન મૂલ્યના હોય છે, બરાબર, તેને સમસ્થિતિમાન પૃષ્ઠ તરીકે ઓળખવામાં આવે છે. બહુ સિમ્પલ છે, બરાબર. દાખલા તરીકે કોઈ એક બિંદુવત વિદ્યુતભારના સમસ્થિતિમાન પૃષ્ઠો દોરવાનું કે તો એ તમારી પાસે અહીંયા આવી રીતે દોરી શકાય છે, બરાબર. અને એવી રીતે તમારી પાસે સમાન વિદ્યુત ક્ષેત્રના સમસ્થિતિમાન પૃષ્ઠને દોરવાનું કે તો એ આ રીતે દોરવામાં આવે છે, બરાબર. ત્રીજી જે તમને કહેવામાં આવે છે એ કહેવામાં આવે છે ડાયપોલનું સમસ્થિતિમાન પૃષ્ઠો. તો એને કંઈક આ રીતે તમારે ડ્રો કરવાના છે. અને લાસ્ટ બટ નોટ લીસ્ટ કે જે બે ધન વિદ્યુતભારોના સમસ્થિતિમાન પૃષ્ઠો કે તો આ રીતે ડ્રો કરવાના છે. તમને માત્ર 2 માર્ક માટે એક એવો સવાલ પૂછાય છે કે સમસ્થિતિમાન પૃષ્ઠ એટલે શું? અને મેં તમને જે 4 અલગ અલગ પ્રકારના સમસ્થિતિમાન પૃષ્ઠો દેખાડ્યા, બરાબર, એમાંથી કોઈ પણ 2 કે 3 તમને ડ્રો કરવા માટે પૂછતા હોય છે. તો તમને માત્ર ડ્રો કરતા આવડવા જોઈએ. ચલો ડન.
સમસ્થિતિમાન પૃષ્ઠની એક જ લાક્ષણિકતાઓ છે કે જે દરેક બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન કેવું છે, સમાન મૂલ્યનું છે. ચલો ડન, ક્લિયર છે. એના પછી આપણે આગળ વધીએ તો વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો સંબંધ બધાને ખબર છે, E = -del V by del L થશે. બરાબર છે. અહીંયા માત્ર જો મૂલ્ય લો છો તો આને ધન લેવાનું છે, પણ જો તમે મૂલ્ય નથી લેતા તો E = તમારે લખવું જોઈએ વિદ્યુત ક્ષેત્રની દિશા સાથે -del V by del L લખવું જોઈએ. આ L છે. ચલો ડન છે, ક્લિયર છે. અને એ આપણે આખું એક ટોપિકમાં ભણેલા છે. આ આકૃતિ યાદ હશે, જેણે વિડીયો જોયો છે એના માટે બહુ સિમ્પલ છે. બાકી આખી વસ્તુ પ્રૂફ કરીને આપી છે, ઇન ડિટેલ વિડીયો બનાવેલો છે. જસ્ટ ગો ધેર ઇન ધ પ્લેલિસ્ટ ઓફ સેકન્ડ ચેપ્ટર. યસ, બીજા ચેપ્ટરના પ્લેલિસ્ટની અંદર આખો વિડીયો મૂકેલો છે. ચલો ડન, ક્લિયર છે. એના પછી આપણે આગળ વધીએ તો સુવાહકોનું સ્થિત વિદ્યુત શાસ્ત્ર. ગાઈઝ, અહીંયા સુવાહકોના સ્થિત વિદ્યુત શાસ્ત્રમાં હું જેટલા મુદ્દાઓની ચર્ચા કરું ને એ બધા મુદ્દા ઇન ડિટેલ મેં પ્રૂફ કરીને આપેલા છે. બરાબર. તો આઈ રિક્વેસ્ટ યુ ગાઈઝ કે જો તમને આ મુદ્દાઓ યાદ રાખવામાં થોડી ઘણી બી તકલીફ પડે છે તો એક વખત જઈને એ વિડીયો જોઈ લેજો કે જેથી કરીને દિમાગમાં નહીં પણ દિલમાં ઉતરી જશે ભાઈ. ચલો ડન. ઓકે, નેક્સ્ટ, સુવાહકની અંદરના તમામ ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેવું હોય છે તો કે શૂન્ય હોય છે. આપણે ત્યાં બહુ વ્યવસ્થિત જઈને પ્રૂફ કરીને ઇન ડિટેલ સમજાવેલું છે. બીજો મુદ્દો છે વિદ્યુતભારની સુવાહકની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર સપાટીના દરેક બિંદુએ કેવું હોય છે તો કે લંબ હોય છે. તમે જ્યારે કોઈ પણ સુવાહક છે એની સપાટી પરનું વિદ્યુત ક્ષેત્ર સપાટીને કેવું આવે તો કે લંબ આવે છે. ચલો ક્લિયર. એના પછીની વાત કરો તો સ્થાયી સ્થિતિમાં સુવાહકના અંદરના ભાગમાં વધારાનો વિદ્યુતભાર ક્યારેય રહી શકે નહીં. સુવાહકની અંદરના ભાગમાં વિદ્યુતભાર ક્યારેય ટકી શકે નહીં. નેવર, નક્કો, ઇલ્લે, કદી નહીં. ચલો ડન, બરાબર છે. ઓકે, તો એટલા માટે અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર પણ 0 થયું ને. ચલો ક્લિયર. એના પછી છે સુવાહકના સમગ્ર કદમાં વિદ્યુત સ્થિતિમાન એ હંમેશા કેવું હોય છે, અચળ હોય છે. બરાબર. અને અંદરના ભાગમાં તેનું મૂલ્ય સપાટી પર જેટલું વિદ્યુત સ્થિતિમાન હોય ને એટલું જ હોય છે. મતલબ કે સુવાહકની અંદરના ભાગમાં વિદ્યુત સ્થિતિમાન V = KQ by R, કે જ્યાં R ત્રિજ્યા લેવાની છે, પણ વિદ્યુત ક્ષેત્ર કેવું 0. બરાબર. અને સુવાહકની સપાટી પર વિદ્યુત સ્થિતિમાન સેમ KQ by R, પણ વિદ્યુત ક્ષેત્ર કેટલું KQ by R² જેટલું. હું જે બોલ્યો છું એ ન સમજાય એક વખત ફરીવાર રિવાઇન્ડ કરીને સાંભળો તો ઈઝી ફોર્મની અંદર સમજાઈ જશે. ચલો ડન. ઓકે, અને નહીં તો આપણી પાસે વિડીયો અવેલેબલ છે જ. અગેન આઈ રિપીટ માય વર્ડ કે બધા જ ઇન ડિટેલ વિડીયો બનાવેલા છે. ઓકે, તો એના પછી છે વિદ્યુતભારની. ઓકે, વિદ્યુતભારિત સુવાહકની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર E = σ/ε0. સીધું યાદ રાખી લો ગાઈસ. અને જો દિલમાં નથી ઉતરતું, જો ગોખતા હોય એવું ફીલ થાય છે તો આની સાબિતી પણ આપણે આપેલી છે. ચલો ડન, ક્લિયર છે. નેક્સ્ટ, બખોલ ધરાવતા સુવાહકના સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા હોય અથવા તો સુવાહક પર વિદ્યુતભાર મૂકેલો હોય ત્યારે બખોલની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર 0 તથા Q પણ 0 હોય છે. વિદ્યુત ક્ષેત્ર પણ 0 અને વિદ્યુતભાર પણ 0 હોય છે. બખોલની અંદરના વિસ્તારમાં, સુવાહકની અંદર કેવિટી વાળો આખો વિસ્તાર હોય છે કે જ્યાં ખાલી જગ્યા છે તો ત્યાં વિદ્યુત ક્ષેત્ર પણ નથી કે નથી વિદ્યુતભાર. આ સીધું યાદ રાખવાનું છે ગાઈસ. ચલો ડન. તો આટલા મુદ્દાઓ હતા. બરાબર છે. અને આ એક આખું કારનું સેમ ઉદાહરણ લઈને આપણે સમજાવ્યું હતું કે તમે કોઈકની જોડે વરસાદની સિઝનની અંદર કારની અંદર બેઠા છો અને બહાર વીજળીના તડાકા ભડાકા થાય છે તો કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. તમને કશું થવાનું નથી. જો તમારા કાર ઉપર ઇવન તો વીજળી પડીને તો પણ તમને કશું નથી થવાનું. બસ કન્ડિશન ઇઝ ધેટ કે તમારા કારની બારીઓ ખાસ બંધ હોવી જોઈએ. ચલો ડન, ક્લિયર છે. ઇન ડિટેલ ભણાવેલું છે. જસ્ટ ગો ધેર એન્ડ ચેક ધેટ વિડીયો વન્સ. મજા આવશે. ઓકે, તો આટલી વસ્તુ તમારે સુવાહકોના વિદ્યુત શાસ્ત્ર માટે ભણવાની હતી. ત્યારબાદ આગળ વધીએ તો ડાઇલેક્ટ્રિક જે તમારો ટોપિક છે, બરાબર, એ ભણવાનો છે. ડાઇલેક્ટ્રિકમાં ધ્રુવીય ડાઇલેક્ટ્રિક કોને કહેવામાં આવે તો કે જેની પાસે પરમેનન્ટ ડાયપોલ મોમેન્ટ છે, કાયમી ડાયપોલ મોમેન્ટ છે, એને કહેવામાં આવે. બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં સમાંતર ગોઠવાનો પ્રયત્ન કરે છે અને ઉદાહરણ છે HCl, NH3 અને આલ્કોહોલ. ચલો ડન. અને નેક્સ્ટ તમને કહેવામાં આવ્યું છે અધ્રુવીય, કે જેમાં પરમેનન્ટ ડાયપોલ મોમેન્ટ કેવી છે, 0 છે, કાયમી ડાયપોલ મોમેન્ટ નથી. અને બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકવામાં આવે તો નવી ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થાય છે. બરાબર. નાઇટ્રોજન, ઓક્સિજન એ એના ઉદાહરણો છે. ત્યારબાદ પોલરાઇઝેશન, એકમ કદ દીઠ ડાયપોલ મોમેન્ટને, બરાબર, તેને પોલરાઇઝેશન P વડે દર્શાવવામાં આવે છે અને બહુ સિમ્પલ છે. P ઇઝ પ્રોપોર્શનલ ટુ E અને પ્રોપોર્શનાલિટીની સાઇન દૂર કરું તો chi E અચળાંક મૂકવામાં આવે છે.
માધ્યમની સસેપ્ટિબિલિટી છે, ખાસ યાદ રાખજો. કાઈ ઈ જે છે એ શું છે તો કે આપેલા માધ્યમની સસેપ્ટિબિલિટી. ઓકે, ત્યારબાદ વિદ્યુત ક્ષેત્ર એ એટલે કે E ઇઝ ઇક્વલ ટુ એમાં વિદ્યુત ક્ષેત્ર છે P નો એકમ જે છે એ કુલંબ પર મીટર સ્ક્વેર છે. પારિમાણિક સૂત્ર કંઈક આ બનવાનું છે. ખાસ વસ્તુ સમજી લો કે P જે છે એ પોલરાઇઝેશન છે, બીજું કશું છે નહીં. ડાયપોલ મોમેન્ટ ના સમજતા. કેપિટલ P છે પોલરાઇઝેશન તરીકે ઓળખવામાં આવે છે. ચલો ડન, ક્લિયર છે આટલી વસ્તુ. અને રિલેટિવ પરમિટિવિટી E નો K સાથેનો સંબંધ જે છે K ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ કાઈ E, જ્યાં E ઓફ R જે છે એટલે રિલેટિવ પરમિટિવિટીનું ઇક્વેશન તમે ફર્સ્ટ ચેપ્ટરમાં ભણી ગયા છો. માધ્યમની પરમિટિવિટીના છેદમાં શૂન્ય અવકાશની પરમિટિવિટી થશે. ક્લિયર છે આટલી વસ્તુ. એના પછી છે કેપેસિટર અને કેપેસિટન્સ, વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક ઓફ યોર 12th સ્ટાન્ડર્ડ. મેં આજ દિવસ સુધી ક્યારેય એવો પેપર નથી જોયો કે જેમાં કેપેસિટરનો ક્વેશ્ચન ના હોય. તો કેપેસિટરના કોન્સેપ્ટ તો તમારા ક્લિયર કટ, ક્રિસ્ટલ ક્લિયર કટ હોવા જોઈએ. ચલો ડન, ક્લિયર છે. તો એનું ફટાફટ રિવિઝન કરીએ તો કેપેસિટરની અંદર કેપેસિટન્સને વ્યાખ્યાયિત કરવામાં છે C ઇઝ ઇક્વલ ટુ Q બાય V. પણ તમે અહીંયા ભણો છો સમાંતર પ્લેટ કેપેસિટર, અને સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ યાદ હોવું જોઈએ. ગાઈઝ યાદ કરી લો, બોલો શું આવશે? યાદ કરી લો શું આવશે? C ઇઝ ઇક્વલ ટુ શું આવશે? C ઇઝ ઇક્વલ ટુ આવશે એપ્સિલોન નોટ A બાય D. ચલો ડન, ક્લિયર છે આટલી વસ્તુ ખબર પડે છે. C ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન નોટ A બાય D આવું ઇક્વેશન આવશે. ચલો નેક્સ્ટ ભણીએ સમાંતર પ્લેટ કેપેસિટરમાં સંગ્રહ પામતી ઉર્જાનું સૂત્ર જો મારે ભણવાનું થાય તો એ ઉર્જાના સૂત્ર મને કંઈક આવા મળશે, U ઇઝ ઇક્વલ ટુ Q સ્ક્વેર અપોન 2C. આ વસ્તુ આપણે પ્રૂફ કરીએ છીએ. અને ત્યારબાદ આપેલા જે કેપેસિટરની વ્યાખ્યા છે એમાં Q અને વારાફરતી C ની વેલ્યુ મૂકશો તો 1/2 CV સ્ક્વેર, અને બીજું ઇક્વેશન મળશે 1/2 Q ઇન્ટુ V. આ ત્રણ ઇક્વેશન મળશે એ ઉર્જાના ઇક્વેશન છે જે તમારા ફિંગર ટિપ્સ ઉપર હોવા જ જોઈએ. અને ત્યારબાદ વાત કરીએ તો સમાંતર પ્લેટ કેપેસિટરમાં સંગ્રહ પામતી ઉર્જા ઘનતા કે જે વિદ્યુત ક્ષેત્રના સ્વરૂપમાં સંગ્રહ પામે છે, ρ E ઇઝ ઇક્વલ ટુ 1/2 એપ્સિલોન નોટ E સ્ક્વેર. ખાસ યાદ રાખજો, કેપેસિટરમાં સંગ્રહ પામતી ઉર્જા એ વિદ્યુત ક્ષેત્રના સ્વરૂપમાં સંગ્રહ પામે છે. કેમ આટલું ભાર દઈને કહું છું? કારણ કે 6th ચેપ્ટરની અંદર તમે જ્યારે ઇન્ડક્ટર ભણશો તો ઇન્ડક્ટરની અંદર સંગ્રહ પામતી ઉર્જા ચુંબકીય ક્ષેત્રના સ્વરૂપમાં સંગ્રહ પામશે. કંઈક આવું જ ઇક્વેશન ભણશો. ત્યાં ઇક્વેશનની અંદર તમે ભણશો ρ ઓફ B એટલે કે ચુંબકીય ક્ષેત્ર માટે 1/2 એપ્સિલોન નોટ છે અને એ અંશમાં છે તો એના બદલે મ્યુ નોટ આવી જશે, અને મ્યુ નોટ જે છે એ છેદમાં આવી જશે, અને વિદ્યુત ક્ષેત્ર રિપ્લેસ થઈ જશે ચુંબકીય ક્ષેત્ર B સ્ક્વેર સાથે. બરાબર છે? તો આ જે છે એ ઇક્વેશન મળવાનું છે તમને, પણ એ 6th ચેપ્ટરમાં મળવાનું છે. સો બી પેશનેટ ગાઈઝ. ઓકે, તો સમાંતર પ્લેટ કેપેસિટરમાં ઉર્જા ઘનતા જોયા બાદ આપણે સિમ્પલ કેપેસિટરનું શ્રેણી અને સમાંતરના સમતુલ્ય કેપેસિટન્સનું સૂત્ર જોવાનું છે, જે એકદમ ઈઝી છે. પ્રૂફ પણ કરી ચૂક્યા છીએ. અહીંયા આપણે સીધા ઇક્વેશન ઉપર આવશું. EQ એ નથી પણ EQ છે, ઇક્વિવેલન્ટ છે. શ્રેણી જોડાણ માટે આ ઇક્વેશન છે, અને એવી જ રીતે સમાંતર જોડાણ માટે આ ઇક્વેશન છે. ગાઈઝ તમને આવડે જ છે. કોઈ પણ પ્રકારનો ટાઈમ વેસ્ટ મને નથી લાગતો કે આમાં કરવાની જરૂર પડે. ચલો ડન, ક્લિયર છે? આટલી વસ્તુ ખબર પડે છે. આટલી વસ્તુ સમજાઈ ગયા પછી MCQ માટે સૌથી વધારે છોકરાઓને હેરાન કરતો ટોપિક અને આપણા વિડીયોનો લાસ્ટ બટ નોટ લીસ્ટ વાલા ટોપિક જો હૈ વો હૈ, હા, જ્યારે ડાઇલેક્ટ્રિક દાખલ કરવામાં આવે, કેપેસિટરની પ્લેટની અંદર ડાઇલેક્ટ્રિક દાખલ કરવામાં આવે ત્યારે શું શું થાય છે, બરાબર? એ સિમ્પલ. આ સ્લાઇડ એટલી ઇમ્પોર્ટન્ટ છે કે સ્ટે ટ્યુન ગાઈઝ, છેક સુધી જોજો તો જ ખબર પડશે. તો બહુ સિમ્પલ છે કે જ્યારે બેટરી વડે ચાર્જ કરીને બેટરીને દૂર કરવામાં આવે, પહેલું સમજી લેજો કે બેટરી દૂર કરવામાં આવે પણ ક્યારે? તો કે સૌથી પહેલા કેપેસિટરને ચાર્જ કરો છો, પછી બેટરીને દૂર કરો છો, અને ત્યારબાદ ડાઇલેક્ટ્રિક દાખલ કરો છો. વસ્તુ સમજી લેજો. ફરીવાર કહું છું, કેપેસિટરને પહેલા બેટરી વડે ચાર્જ કરી દીધું, ચાર્જ કર્યા પછી બેટરીને દૂર કરી દીધી, ત્યારબાદ ડાઇલેક્ટ્રિકને સમાંતર પ્લેટ કેપેસિટરની વચ્ચેની જગ્યામાં દાખલ કરવામાં આવે તો બેટરી દૂર કરવામાં આવે ત્યારે એનું કેપેસિટન્સ ઓબ્વિયસ વધી જાય. બરાબર? વિદ્યુત ભાર જે છે એટલો ને એટલો રહે, કારણ કે વિદ્યુત ભારની કેપેસિટરની કેપેસિટી ભલે વધી પણ વિદ્યુત ભાર દેવાવાળો સોર્સ એટલે કે બેટરી જે હતી એને તો તમે દૂર કરી દીધી. બરાબર? તો વિદ્યુત ભારનું મૂલ્ય અચળ રહે. વિદ્યુત સ્થિતિમાન કેમાં ભાગનું? ઓબ્વિયસ વિદ્યુત સ્થિતિમાન જો કેમાં ભાગનું થાય તો વિદ્યુત ક્ષેત્ર પણ કેમાં ભાગનું થાય, અને સાથે સાથે એની ઉર્જા પણ કેમાં ભાગની થઈ જાય છે. અને આના કરતા એક્ઝેક્ટ ઉલટું થાય છે કે જ્યારે તમે બેટરી જોડેલી રાખો છો અને બહારથી ડાઇલેક્ટ્રિક અચળાંક જે છે
ડાઇલેક્ટ્રિક દ્રવ્યને સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટની વચ્ચે દાખલ કરો છો ત્યારે કેપેસિટન્સ તો ઇન્ક્રીઝ થાય જ છે. હવે વિદ્યુતભાર દેવાવાળું જે સોર્સ છે, દેવાવાળી જે બેટરી છે એ સ્ટીલ ધેર ત્યાં છે જ, તો કેપેસિટી ઇન્ક્રીઝ થઈ અને વધારાનો વિદ્યુતભાર આપ્યો તો વિદ્યુતભારનું મૂલ્ય પણ વધી ગયું, વોલ્ટેજ અચળ રહી ગયા, વોલ્ટેજ અચળ, વિદ્યુત ક્ષેત્ર અચળ, પણ વિદ્યુત ભાર વધવાને કારણે વિદ્યુત સ્થિતિ ઉર્જા જે છે, કેપેસિટરની અંદર સંગ્રહ પામતી ઉર્જા જે છે એ વધી જાય છે ગાઈસ. તો મારા મત પ્રમાણે આ એક જ સ્લાઇડ જો તમને સમજાઈ ગઈ તો તમારા ઘણા બધા પ્રોબ્લેમ આનાથી સોલ્વ થઈ જવાના છે. એકદમ ઈઝી છે. એક વખત ખાલી વિડીયોને પોઝ કરીને સ્ક્રીનશોટ લઈ લો, બરાબર છે, તો તમારા ઘણા બધા એમસીક્યુ અહીંથી સોલ્વ થઈ જશે. ઓકે ગાઈઝ, તો આ હતું તમારું ચેપ્ટર નંબર 1 અને 2 નું વન શોટ રિવિઝન. એકદમ સચોટ અને ટુ ધી પોઈન્ટ, કોઈ પણ પ્રકારનો ટાઈમ વેસ્ટ નથી. ખાલી આટલી વસ્તુ જોશો તો તમારા બધા જ કોન્સેપ્ટ ક્લિયર થઈ જવાના છે. અને આઈ થિંક કે આ યુટ્યુબ ઉપર સૌથી ટૂંકામાં ટૂંકું જે છે એ રિવિઝન આપણે રજૂ કરેલું છે ગાઈસ. તો બને ત્યાં સુધી આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ સુધી શેર કરો કે જેથી કરીને એમનો ટાઈમ બચી જશે, બરાબર છે. અને ખાસ કરીને કમેન્ટ કરીને જણાવો કે કેવું લાગ્યું ગાઈસ. થેન્ક યુ સો મચ. અગેઇન આવા જ અમેઝિંગ વિડીયો સાથે મળતા રહેશું. થેન્ક યુ સો મચ ગાઈસ. થેન્ક યુ સો મચ.